કેશોદ શહેરમાં ઝૂલેલાલ જન્મ જયંતિ તરીકે ઓળખાતા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખી દિવસ દરમિયાન યોજાતા શોભાયાત્રા, આરતી જેવા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા। સમગ્ર દેશમાં આયોલાલ ઝૂલેલાલના નારાઓ સાથે ચેટીચાંદના તહેવારને ધ્યાને રાખી ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। એવી જ રીતે ગુજરાતભરના જિલ્લાઓ, તાલુકાઓ તેમજ કેશોદ શહેરમાં ઝૂલેલાલની 1075મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ સિંધી સમાજ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી, જ્યારે ચેટીચાંદના પર્વ પર સવારથી જ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોમાં સિંધી સમાજના લોકો જોડાયા હતા। આ પ્રસંગે સિંધી સમાજના વેપારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા। આરતી, સમૂહ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા બહોળી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો, કાર્યકર ભાઈઓ બહેનો જોડાયા હતા। જય ઝૂલેલાલ। મારું નામ શંભુભાઈ રાયસિંગાણી। 1075 અમારા ઝૂલેલાલ સાહેબની જન્મ જયંતિ આજે અમે સમસ્ત સિંધી સમાજ સાથે મળીને સહપરિવારની જોડે મનાવીએ છીએ। અમે બધા કેશોદના મુખ્ય માર્ગો ઉપર રવાડી જોજ સાહેબ નાસ્તાનું આયોજન હોય છે, બધા સાથે મળીને સમૂહ ભોજન લઈએ છીએ, આરતી, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। અમે સાથે મળીને જોજ સાહેબનું પ્રવહન કરવા માંગરોળ સમુદ્ર કિનારે જઈએ છીએ અને બધા આજના દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સાથે મળીને આયોજન કરીએ છીએ। જય ઝૂલેલાલ।